હજુ તમને હિરણ્યકશિપુની બીક છે ને? હજુ બીક છે હિરણ્યકશિપુની? તો ક્યાંક અહીંયા આવી ગયો, આપણું માથું ધડથી જુદું કરી દીધું તો? પણ હિરણ્યકશિપુ કરતાંય મોટો ભગવાન નારાયણ છે હો. હા, એટલે એના ઉપર ભરોસો રાખજો, એ માથું મોટું કરશે. હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ ગોવિંદ બોલો. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. સૂર્યનારાયણ લક્ષ્મીનારાયણ સૂર્યનારાયણ લક્ષ્મીનારાયણ હરે નારાયણ સ્વામિનારાયણ 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 હરે બોલ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. राधे राधे रटो चले आएंगे मुरारी. राधे रटो चले आएंगे मुरारी. राधे राधे रटो चले आएंगे मुरारी. बोलो आएंगे मुरारी चले आएंगे मुरारी. 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 राधे 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 रटो चले आएंगे मुरारी. राधे राधे रटो चले आएंगे मुरारी.
પ્રહલાદજીએ જે ધૂનનો આહલાદ જગાવ્યો અને આ ધૂનના શબ્દો નારાયણનું નામ હિરણ્યકશિપુના મહેલે પહોંચ્યું હો. અને જેવું હિરણ્યકશિપુના મહેલે પહોંચ્યું, હિરણ્યકશિપુ કહે કે આટલા જોરથી નારાયણનું નામ કોણ લેશે? ખબર પડી કે આ તો પ્રહલાદ પોતે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને મહેલમાં બોલાવ્યા. તું આટલો નિર્ભય થઈ જે નારાયણનું ભજન કરે છે, એ તારો નારાયણ ક્યાં છે કે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાશ્રી એમ પૂછો, મારો નારાયણ ક્યાં નથી. અત્ર તત્ર સર્વત્ર જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આ દુનિયાના રજ રજની અંદર મારો ભગવાન રહેલો છે. અને હિરણ્યકશિપુ કહે, તો બોલ, આ મારા મહેલમાં તારો ભગવાન છે? પ્રહલાદજી કહે, મહેલમાં તો શું, આ તમારા મહેલની એક એક ઈંટમાં અને ઈંટમાં રહેલા એક એક રજમાં મારો ભગવાન નારાયણ વસેલો છે. હિરણ્યકશિપુ કહે, તો શું આ થાંભલામાં તારો નારાયણ છે? હા છે. અને ત્યાં હિરણ્યકશિપુએ ગદા વડે પ્રહાર કરી અને જેવો થાંભલાને તોડ્યો, ત્યાં તો અંદરથી ભગવાન પોતે નૃસિંહ રૂપ ધારણ કરીને પ્રગટ થયા. બોલો નૃસિંહ ભગવાન કી જય. ભગવાનનું ભયંકર એવું સ્વરૂપ, ભગવાનનું મુખ એ સિંહનું છે, ભગવાનનું શરીર મનુષ્યનું છે. ગોંગાટા પાડતા અને ભગવાન સીધા જ હિરણ્યકશિપુની ઉપર કૂદી પડ્યા. ભગવાને દોડી હિરણ્યકશિપુને પકડ્યો, ઘરની વચ્ચોવચ ઉમરા ઉપર લાવી પોતાના ખોળામાં સુવડાવી ભગવાને કહ્યું કે બોલ હિરણ્યકશિપુ, યાદ કર, અત્યારે દિવસ છે કે રાત, સંધ્યા છે, બોલ ઘરમાં છે કે બહાર, ઉમરા ઉપર, બોલ આકાશમાં છે કે ધરતી. તમારા ખોળામાં એક એક વરદાનને પ્રભુ યાદ કરાવતા રહ્યા. અને પછી ભગવાને પોતાના નોર બતાવ્યા અને કહ્યું, બોલ, આ અસ્ત્ર છે કે શસ્ત્ર? અસ્ત્રય નથી ને શસ્ત્રય નથી. બોલ, હું નર છું કે પશુ? તમે નરય નથી ને પશુએ નથી. આ નખ સજીવ છે કે નિર્જીવ? સજીવય નથી અને નિર્જીવય નથી. એમ કરીને ભગવાને એક એક વરદાન યાદ કરાવી ભગવાને પોતાના નોર ઉપાડી હિરણ્યકશિપુની છાતીમાં ઘોસી, છાતીને ફાડી અંદરથી આંતરડા કાઢી પ્રભુએ એની માળા પહેરી. ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાનના નામનો જય જયકાર થયો. ભગવાન નૃસિંહ નારાયણે હિરણ્યકશિપુને માર્યો ને, પણ પ્રભુનો ક્રોધ હજુ શાંત થયો નથી. ભગવાન હજુ એટલા જ ક્રોધમાં. અને એ વખતે જો પ્રભુનો ક્રોધ શાંત ન થાય ને તો બ્રહ્માંડનો પ્રલય થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. દેવતાઓએ લક્ષ્મીજીને કીધું કે હે લક્ષ્મીજી, જાઓ જઈને પ્રભુને વિનંતી કરો કે પ્રભુ શાંત પડે. લક્ષ્મીજી કે આજે નહીં. દેવતાઓ કે પણ તમારા તો એ છે કે આ તમારા પતિ છે, હવે તો જાઓ. ત્યારે એ વખતે લક્ષ્મીજી બોલ્યા, પતિ હાચા પણ આજે ચાળો કરાય એવો છે નહીં યાર. કોઈ પણ પ્રભુની પાસે જવા માટે તૈયાર નથી. દેવતાઓએ કહ્યું કે પ્રહલાદ, પ્રભુએ તારા માટે આ જન્મ લીધો છે, જ્યાં પ્રભુને તું વિનંતી કર. પ્રહલાદજી આવ્યા, બે હાથ જોડીને પ્રભુને વંદન કર્યા, પ્રભુને પ્રાર્થના કરી. ભગવાનને કહ્યું, પ્રભુ આટલો બધો ક્રોધ શાના માટે? પ્રહલાદજીને જોઈને પ્રભુ શાંત પડ્યા. પ્રભુ તમે એવું તો વળી શું કામ કર્યું કે તમે આટલા બધા ક્રોધિત છો? ભગવાન નૃસિંહ નારાયણ કહે, અલ્યા પ્રહલાદ તું બોલે છે? હા પ્રભુ હું બોલું છું. તમે એવું તો વળી શું કર્યું કે આટલા બધા ક્રોધિત ભરાયા છો? ત્યારે ભગવાન નૃસિંહ નારાયણ એવું બોલ્યા કે પ્રહલાદ, તારા બાપને કેટલા બધા વરદાનો હતા, એને મારવા માટે મારે કેટલું બધું સેટિંગ કરવું પડ્યું. અને હું તને કઈ એંગલથી ભગવાન લાગુ છું જો. અને તોય તું એમ કહે છે કે એવું તો તમે કયું મોટું કામ કર્યું? પ્રહલાદજી ત્યારે બહુ સરસ બોલ્યા, પ્રભુ તમે મરેલાને માર્યો ને એને હું મારી રક્ષા માનતો નથી. મારો બાપ તો તે દિનો મરી ગયો તો જે દિવસે એને તમારો વિરોધ કર્યો, જે દિવસે મને એને એમ કહ્યું ને નારાયણ ભગવાન છે જ નહીં, એ દિવસનો મારા માટે મારો બાપ મરી ગયો હતો. તમે તો મરેલાને માર્યો છે. પ્રભુ સાચી રક્ષા તો હું ત્યારે જ માનું, અંતઃશત્રુ થકી તમે મારી રક્ષા કરશો ને એને હું મારી સાચી રક્ષા માનીશ.
ભગવાને પ્રહલાદજીને પોતાની ગોદમાં બેસાડ્યા. પ્રભુ પોતાની જીભ વડે પ્રહલાદજીને ચાટવા લાગ્યા. અભય વરદાન આપ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન, આમ ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી છે. ભગવાન પોતાના ભક્ત માટે બધું જ કરે છે. સપ્તમ સ્કંદની કથાઓને વિરામ આપી અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથાઓ, સમુદ્ર મંથનની કથાઓ, ભગવાને જે અવતારો ધારણ કર્યા, ભગવાન કુર્મ રૂપે થયા, ધન્વંતરી રૂપે થયા, ભગવાન મોહિની રૂપે થયા, ભગવાન મત્સ્ય રૂપે થયા, આની સુંદર કથાઓ અષ્ટમ સ્કંદની અંદર કઈ. નવમા સ્કંદની અંદર અમરીશ રાજાની કથા કરી. અમરીશ રાજા અયોધ્યાના રાજા હતા, ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા. આ અમરીશ રાજા કાયમ માટે એકાદશીનું વ્રત કરતા. એકાદશીનું વ્રત પરમ આદર થકી કરે. 12 મહિનાની 24 એકાદશી કરે અને પછી વર્ષે એકવાર એકાદશી વ્રતનું ઉજવણું કરે. અમરીશ મહારાજા હતા ને, એને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આત્મનિવેદી ભક્ત કીધા છે, જે ભગવાનની સેવા પૂજા સ્વયં જાતે કરતા. અમરીશ રાજા રાજા હોવા છતાં સવારે બગીચામાંથી પુષ્પો તોડી લાવે, હાર બનાવે, પ્રભુ માટે થાળ બનાવે, પ્રભુના જમેલા વાસણો પણ અમરીશ રાજા જાતે સાફ કરતા હતા. આવી અવલૌકિક સેવા અમરીશ રાજાની. એકાદશીના વ્રતને બહુ ભાવથી અમરીશ રાજા કરતા. આ એકાદશી છે ને, એનું વ્રત દર 15 દિવસે એકવાર આવે. મહિનામાં 2 એકાદશી હોય, 12 મહિનાની 24 એકાદશી થાય. એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું ને કરવું. એકાદશી છે, રામનવમી છે, જન્માષ્ટમી છે, મહાશિવરાત્રિ છે, આટલા વ્રત તો અવશ્ય કરવા ને કરવા જ. આમાં એકાદશી કેટલા નહીં કરતા? હાથ ઊંચો કરો. વાહેથી 2 3 છે. ઓ બાપા, આટલા બધા જણ નહીં કરતા એકાદશી? હવે બદ્રીનારાયણ આવ્યા છો ને, સંકલ્પ કરીને જજો, એકાદશીનું વ્રત આદર થકી કરજો. અને આજે એકાદશી છે હો, એટલે આજે સંકલ્પ કરજો કે હવે અમે કાયમ એકાદશી ભાવથી કરીશું. એકાદશીના દિવસે જે રાંધેલું અનાજ ખાય ને, શાસ્ત્રો એમ કહે છે, જીવતી ગાયને મારી એનું માંસ પકવીને ખાય એટલું એને પાપ લાગે. એટલે એકાદશીના દિવસે કોઈ દિવસ ક્યારે અનાજ જમવું નહીં. મૂરદાનવ નામનો એક અસુર હતો. નાડીજંગ અસુરનો દીકરો હતો અને એ બહુ પાપીને અત્યાચારી હતો. ભગવાન એની સાથે યુદ્ધે ચડ્યા અને યુદ્ધ કરતા કરતા ઘણા વર્ષો વ્યતીત થયા. પ્રભુ થાક્યા ને, એટલે ભગવાન એક ગુફામાં આવીને સૂઈ ગયા. અને એ વખતે આ મૂરદાનવ પ્રભુને મારવા માટે ત્યાં આવ્યો. ત્યારે સૂતેલા ભગવાનની જાંઘમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ અને સ્ત્રીએ મૂરદાનવ સાથે યુદ્ધ કરી એનો વધ કર્યો. આ બાજુ ભગવાન જાગ્યા એટલે ભગવાને કહ્યું કે તું મારા શરીરમાંથી, મારી જાંઘમાંથી ઉત્પન્ન થઈ, મારી એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ, એટલે તારું નામ એકાદશી છે. અને જે જગ્યા ઉપર એકાદશીનું પ્રાગટ્ય થયું ને, અહીંયાથી થોડેક દૂર, લગભગ 2 કિલોમીટર જેટલું હશે, ત્યાં એક ગુફા છે જેને એકાદશીની ગુફા કહેવાય છે. ત્યાં ભગવાન સૂતા હતા અને ત્યાં એકાદશીનું પ્રાગટ્ય થયેલું. એકાદશી ગુફાના દર્શન કરી આવજો. આ અમરીશ રાજા બહુ આદરથી એકાદશીનું વ્રત કરતા. અને મારા સંતોએ કીર્તનોમાં પણ લખ્યું, કોડે કોડે એકાદશી કીજીએ રે. હો, જોરે જોરે નહીં. હા, કીર્તનમાં અમે ગવડાવીએ ને કે ગાઓ કોડે કોડે એકાદશી કીજીએ. તે અમુક પાછા અડવિતરા હોય ને તો કે કોડે કોડે નહીં, જોરે જોરે એકાદશી કીજીએ. હવે તો એકાદશીનો આખો મર્મ જ બધો બદલાઈ ગયો. જે હોય તે, પણ એકાદશીનું વ્રત પરમ પ્રેમથી ને આદર થકી કરવું. આજ અમરીશ મહારાજ એકાદશીના વ્રતનું ઉજવણું કરે છે. એ વખતે દુર્વાસા મુનિ ત્યાં આવ્યા અને એ વખતે અમરીશ રાજાએ કહ્યું, પ્રભુ આપ જમો, આજે મારે પારણા છે. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે હું સ્નાન કરીને આવું પછી પારણા કરું. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા. આ બાજુ ઉજવણાનો સમય વ્યતીત થતો હતો, એટલે બ્રાહ્મણો અને ઋષિઓના કહેવાથી અમરીશ રાજાએ મુખમાં તુલસીનું પત્ર મૂકી દીધું. એટલે પારણા કર્યા પણ કહેવાય
ન પણ કર્યા કહેવાય. દુર્વાસા મુનિને ખબર પડી એટલે દુર્વાસા મુનિ ક્રોધે ભરાણા, અમરીશ રાજાને મારવા માટે કૃત્યાઓ ઉત્પન્ન કરી. પણ એ વખતે અમરીશ રાજાની રક્ષા કરવા માટે ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું અને એ સુદર્શન ચક્રે કૃત્યાનો વધ કરી દુર્વાસાની પાછળ પડ્યું. કારણ દુર્વાસા મુનિએ છે ને ભગવાનનો અપરાધ કર્યો, ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. અને ભગવાનના ભક્તનો અપરાધ એના જેવો બીજો કોઈ અપરાધ નથી. ભગવાનના ભક્તનો અપરાધ કરે ને એને આ જગતમાં બ્રહ્માંડમાં ક્યાંય પણ મુક્તિ મળતી નથી. પ્રહલાદજીને મારવા માટે હોલિકા જ્યારે અગ્નિમાં બેઠી ને ત્યારે હોલિકા બળી. એ કયા પાપે બળી? પ્રહલાદજીના અપરાધના પાપે કરીને બળી છે. ભક્તનો અપરાધ કરે ને એને ભગવાન કોઈ જગ્યાએ સુખી રહેવા દે નહીં. દુર્વાસા મુનિ બચવા માટે બ્રહ્માજી પાસે ગયા, શિવજી પાસે ગયા, ભગવાન નારાયણ પાસે ગયા, પણ બધી જગ્યાએથી એક જ ઉત્તર મળ્યો, અમરીશ રાજાનો ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે ને, ભગવાનના ભક્ત સિવાય કહેતા અમરીશ રાજા સિવાય તમને કોઈ નહીં બચાવે. અંતે દુર્વાસા મુનિ અમરીશ રાજાની પાસે આવ્યા, આવી અને અમરીશ રાજાની માફી માગી. ત્યારે અમરીશ રાજા એવું બોલ્યા કે હે સુદર્શન ચક્ર, દુર્વાસા મુનિ જ્યારે પહેલી વાર મારી પાસે આવ્યા અને મને જેવો ભાવ હતો એવો જ ભાવ દુર્વાસા મુનિએ મારી ઉપર મારણ પ્રયોગ કર્યો, તોય મારો ભાવ બદલાયો ન હોય તો તમે અહીંથી પાછા વળો. અને સુદર્શન ચક્ર પાછું વળ્યું. દુર્વાસા મુનિએ અમરીશ રાજાની માફી માગી. આવા આત્મનિવેદી ઉત્તમ ભક્ત અમરીશ મહારાજની કથાઓ સુખદેવજી મહારાજે કહી. ત્યારબાદ એ જ અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર, જે સત્યને ખાતર હરિશ્ચંદ્ર રાજા આજે બજારની અંદર વેચાઈ ગયા. રોહિદાસ અને રાણી તારામતી, હરિશ્ચંદ્ર આ ત્રણેય જણ સત્યને રાખવા માટે થઈ અને વેચાઈ ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, આમ ભગવાન પોતાના ભક્તની જ્યારે કસોટી કરવા માટે બેસે ને ત્યારે ભગવાન પૂર્ણતય કસોટી કરે. ભગવાનનો ભક્ત પણ એ કસોટીથી કસાય ને એટલો ભગવાનના ભક્તની ભક્તિ ઉજળી થાય છે. સત્ય માટે જ્યારે આટલું બધું હરિશ્ચંદ્ર રાજાને સહન કરવું પડ્યું ને, સુખદેવજી મહારાજ કહે કે રાજન, ભગવાનના ભક્તને ભક્તિને શિર સાટાનો સંબંધ છે. હો હા, આ તમને એમ લાગે ને કે ભગત થઈ જવું બહુ સહેલું છે, તો એકવાર ભગવાનના ભક્તોએ જે દુઃખો સહન કર્યા ને એની કથાઓ સાંભળજો. ભક્તિને શીશ તણું સાટું, આ ભગવાનની ભક્તિ હોય ને એને તો શીશ તણું સાટું છે. ભક્તિ જેવા તેવાથી નથી થતી, કાયરોના કામ નથી ભગવાનનું ભજન કરવાનું. ભગવાનનું ભજન કરવા માટે શક્તિ જોઈએ, તાકાત જોઈએ. સમાજ મેણા ટોણા મારે એને સહન કરવાની તાકાત પણ જોઈએ. પણ ભક્તિનો માર્ગ જે મૂકે નહીં ને, હરિશ્ચંદ્ર રાજાની જેમ આ લોકની અંદર પ્રસિદ્ધિને પામે છે. સત્યને રાખવા માટે, પોતાની પ્રત રાખવા માટે, પોતાનો ધર્મ રાખવા માટે, પોતાની ભક્તિ રાખવા માટે થઈ અને હરિશ્ચંદ્ર રાજા પોતાનું સામ્રાજ્ય દાનમાં આપી દીધું. એટલું જ નહીં, પણ કારમાં પોતાની પત્ની તારામતી, પોતાનો પુત્ર રોહિદાસ એની સાથે વેચાઈ પણ ગયા. સત્યને રાખવા માટે, ભક્તિની પત રાખવા માટે થઈ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એક સ્વપચને ત્યાં ડાઘુ તરીકે રહ્યા, પણ સત્ય કે ભગવાનનો માર્ગ મૂક્યો નહીં. અને અંતે જતા ભગવાને હરિશ્ચંદ્ર રાજાને સિદ્ધ ગતિ આપી છે. ભક્તિને આ શીશ તણું સાટું આ જગતની અંદર હરે. સત્યને કારણે ત્રણે વેચાયા, રોહિદાસને રાણી. રાજો વેચાણો ઋષિને માટે, રાજો વેચાણો બરવાને રે પાણી, બરવાને રે પાણી રે ભગતિ શીશ તણું રે સાટું રે ભગતિ શીશ તણું રે સાટું.
રે ભગતી શ્રી સતણું સે સાટું રે ભગતી શ્રી સતણું રે સાટું. ભગવાનની ભક્તિ કરવી એ શિર સાટે કરવી. પ્રહલાદજીને દુઃખ આવ્યા, ધ્રુવજીને દુઃખ આવ્યા, હરિશ્ચંદ્ર અમરીશ રાજાને દુઃખ આવ્યા ને, પણ કોઈએ ભગવાનનો માર્ગ મૂક્યો નથી. 9મ સ્કંદની અંદર હરિશ્ચંદ્રની કથાને કહી, ત્યારબાદ સગર મહારાજના 60,000 દીકરાઓના કલ્યાણ માટે ભગીરથ રાજાએ તપશ્ચર્યા કરી આ લોકમાં ગંગાજીને લાવ્યા. એની સુંદર ગંગા અવતરણની કથાઓને કહી અને ત્યારબાદ ભગવાન રઘુકુળની અંદર પ્રગટ થયા. રામચંદ્રના નામે પ્રભુ પ્રસિદ્ધ થયા. ધર્મનો વિજય કરવા, અધર્મનો નાશ કરવા, સબરી, હનુમાનજી, વિભીષણ જેવા ભગવાનના ભક્તોની રક્ષા કરવા માટે પ્રભુ આ લોકની અંદર 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. કેવટ જેવા ભગવાનના ભક્તોના ભાવ પૂર્ણ કર્યા. એટલું જ નહીં, અનેક અસુરો આવ્યા, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. રાવણ જેવો રાવણ પ્રભુની સાથે યુદ્ધે ચડ્યો. ભગવાને રાવણનો વધ કરી લંકાની અંદર ધર્મનું સ્થાપન કરી પ્રભુ પુનઃ અયોધ્યાના રાજા થયા. એવું અદ્ભુત અવલૌકિક રામચરિત્ર 9મ સ્કંદની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું. ત્યારબાદ 10મ સ્કંદનો પ્રારંભ થયો. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો. વરિયા નેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હે પ્રભુ, સૂર્યવંશની અંદર પ્રગટ થયેલા ભગવાન રામ, એના અદ્ભુત લીલા ચરિત્રો તમે શ્રવણ કરાવ્યા. ચંદ્રવંશની અંદર પ્રગટ થયેલા ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે કે રાજન સાંભળ, ચંદ્રવંશની અંદર ભગવાન પ્રગટ થયા, જેને જગત લીલા પુરુષોત્તમના નામથી ઓળખે છે. જે ભગવાન આ લોકની અંદર ધર્મનો નાશ કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે પ્રગટ થયા. હે રાજન, પૂર્વે મથુરા છે ને, યાદવોની રાજધાની છે. આ મથુરાના રાજા ઉગ્રસેન છે. એમને એક ભાઈ છે, એનું નામ છે દેવક. દેવક મહારાજને એક દીકરી છે, એનું નામ છે દેવકી. ઉગ્રસેન રાજાને એક દીકરો છે, એનું નામ છે કંસ. સમય વીતતા દેવકી મોટા થયા ને, એટલે દેવકીજીના લગ્ન વસુદેવની સાથે નક્કી થયા. વસુદેવને એક પત્ની તો હતા જ, એનું નામ હતું રોહિણી. આ બીજા પત્ની દેવકીજી થયા. ધામધૂમથી લગ્ન થયા ને પછી કંસને પોતાની બેન બહુ વાલી છે, પોતાની બેનને રથમાં બેસી સારથી બનીને વળાવવા જાય છે. એવામાં માર્ગમાં આકાશવાણી થઈ કે તું જેને વળાવવા જઈ રહ્યો છે ને, એ જ દેવકીનો 8મો, એ તારો કાળ કહેતા તારું મૃત્યુ બનશે. અને એના કારણે થઈને પાપી કંસ સારથી મટી અને સ્વાર્થી બની ગયો. અને પછી તો હાથમાં ખડગ લઈ દેવકીજીને મારવા ગયો. અને એ વખતે વસુદેવજીએ કહ્યું છે કે રહેવા દે કંસ, આ દેવકી નિર્દોષ છે, એને મારીશ નહીં. પણ જા, હું તને વચન આપું છું, દેવકીના જેટલા સંતાનો થશે ને બધા જ હું તને કૃષ્ણ અર્પણ કરી દઈશ. અને એ વખતે વસુદેવના વચનમાં વિશ્વાસ રાખી કંસે દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂર્યા. પોતાના પિતા ઉગ્રસેનને પણ કારાગૃહમાં પૂર્યા. વસુદેવના પહેલા પત્ની રોહિણીજી, એને અક્રૂરજી લઈ અને ગોકુળમાં મૂકી આવ્યા નંદ બાબાને ત્યાં. આ બાજુ સમય વ્યતીત થયો. પાપી કંસે એટલો બધો હાહાકાર મચાવ્યો. એમાં દેવકીજીએ પેલા બાળકને જન્મ આપ્યો. વસુદેવજીએ બાળકને કંસને આપ્યું. કંસને દયા આવી, એ બાળક પાછું આપ્યું. નારદજી આવ્યા અને પછી નારદજીએ બધી અટપટી વાતો કરી કે આ દેવતાઓનો કોઈ ભરોસો નહીં, 8મો પહેલો આવી જાય ને પહેલો 8મો થઈ જાય, એમ કરીને માળાનો એક બેરખો બતાવ્યો. લે ગણ, આમાંથી કયો મણકો 8મો? ત્યારે કંસ કે પ્રભુ એને મારી નાખું. નારદજી કે નારાયણ નારાયણ, એ તને હું ના કહું, તાર જે કરવું હોય કર. તું ભાણું મૂકીને હળગાઈને જતા રહ્યા. અને પાપી કંસે દેવકીના પહેલા જ સંતાનને પથ્થર ઉપર પછાડી અને દેવકીની સામે મારી નાખ્યો. આમ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું, 6 સંતાનોને પાપી કંસે માતા દેવકીની સામે મારી નાખ્યા. 7મા સ્વયં શેષજી દેવકીજીના ગર્ભમાં આવ્યા. ભગવાને યોગ માયાને કહ્યું કે જો આ શેષજીનો જન્મ થશે
અને એને પાપી કંસ મારી નાખશે ને તો મારી લીલામાં અધૂરપ રહેશે. માતા દેવકી આ દુઃખને સહન નહીં કરે, માટે તમે દેવકીના ગર્ભને લઈ અને ગોકુળમાં નંદ બાબાને ત્યાં રોહિણી જે રહે છે એ રોહિણીના ગર્ભમાં મૂકી દો. યોગ માયાએ એ ગર્ભને લઈ અને રોહિણીજીના ગર્ભમાં મૂક્યો. દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો એ સમાચાર મળ્યા. દેવકી પણ દુઃખી થયા. આ બાજુ રોહિણીજીએ સમય જતા એ બાળકને જન્મ આપ્યો. એનું સંકર્ષણ કહેતા એને એક ગર્ભમાંથી ખેંચી બીજા ગર્ભમાં મૂક્યા ને એટલા માટે એનું નામ સંકર્ષણ પડ્યું. સુખદેવજી મહારાજ કહે કે રાજન, ભગવાને યોગ માયાને કહ્યું કે હે યોગ માયા, તમે ગોકુળમાં નંદ બાબાને ત્યાં યશોદાના ઘેર દીકરી રૂપે પ્રગટ થાવ, હું દેવકી થકી પ્રગટ થાઉં છું. ધીરે ધીરે સમય વ્યતીત થયો. માતા દેવકીને ગર્ભ રહ્યો. આ વખતે તો દેવકીનું 8મું સંતાન જન્મવાનું છે. કંસે કારાગૃહની અંદર ચોકી ફેરો વધારી દીધો. જોજો હો, સાચવજો, આ હાથમાંથી છટકવો જોઈએ નહીં. આ છટક્યો તો તમારા બધાયનું મોત નક્કી છે. બધા 24 કલાક ઓન ડ્યુટી જાગતા જ રહે. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો. 2 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7, 8 મહિના માતા દેવકીના ગર્ભને પૂર્ણ થયા ને ગર્ભમાંથી તેજની આમ જ્વાળાઓ ફૂટે. હો, એટલું બધું ગર્ભમાંથી તેજ નીકળે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, એ ગર્ભમાંથી નીકળતું જે તેજ છે ને એને આખી મથુરામાં પ્રકાશ પાથરી દીધો. બરોબર ચોમાસાનો સમય છે. અષાઢ માસ ચાલી રહ્યો છે. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે પ્રગટ થઈને આ લોકમાં અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરો. કંસે દેવકી અને વસુદેવના બંધન બધા મજબૂત કર્યા. 7 કોઠાના 7 કોઠીઓના દરવાજા કરી અને દેવકી અને વસુદેવને પૂર્યા છે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, 8મો મહિનો પૂર્ણ થયો. 9મો માસ શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના સુદ પક્ષની તિથિઓ પૂર્ણ થઈ. એકમ, બીજ, ત્રીજ અને એમ કરતા કરતા શ્રાવણ વદ પક્ષની તિથિઓ આવી. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમની તિથિનું પ્રભાત થયું. અને એ વખતે પક્ષીઓ કલરવ કરે, દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે, પ્રાર્થના કરે, પ્રભુ પ્રગટ થાઓ, આ લોકની અંદર અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરો. ઋષિ મહાત્માઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. 8મનો સૂર્ય 16 કળાએ ખીલેલો ધીરે ધીરે કરતા મધ્યાહને પહોંચ્યો. એમ કરતા કરતા સૂર્ય ઢળ્યો. ચંદ્રદેવ આકાશની અંદર આવ્યા. 8મનો ચંદ્ર જાણે પૂર્ણિમાનો ચંદ્ર હોય ને એમ આજે પૂર્ણિમાના ચંદ્રની જેમ 16 કળાએ ચંદ્રમાં ખીલ્યા છે. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અને આજે દેવતાઓના મનની અંદર બહુ આનંદ છે. પ્રભુ પ્રગટ થાઓ, પ્રભુ પ્રગટ થાઓ. બરોબર સંધ્યાનો સમય પૂર્ણ થયો. રાત્રિનો પ્રારંભ થયો. કંસે કહ્યું કે બધા જાગતા રહેજો, આજ દેવકીનો 8મો જન્મ છે. પણ ભગવાને એવી માયા કરીને સારું એ મથુરા નગર સૂઈ ગયું. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને દેવકી અને વસુદેવને કહ્યું, મારો જન્મ થાય મને ગોકુળમાં નંદ બાબાને ઘેર મૂકી આવજો અને નંદ બાબાના ઘેરથી એક બાળકી જન્મી એને લેતા આવજો અને હું 11 વર્ષ 52 દિવસે આવીને તમારી મુક્તિ કરીશ. સુખદેવજી મહારાજ કહે, થોડી અવાજ बढ़ा દે ભૈયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન પછી તો બરોબર મધ્યરાત્રિનો સમય 12 વાગ્યાનો સમય થવા આવ્યો. આકાશમાંથી મેઘ વરસવા લાગ્યા. આજે ચારે બાજુ આનંદ આનંદ છવાઈ રહ્યો છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે. ઋષિ મહાત્માઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. યજ્ઞાથી જેટલા ઋષિ મહાત્માઓ આજે ભગવાનની આહુતિઓ આપે એમને યજ્ઞમાં ભગવાનનું દર્શન થાય. જય હો, જય હો, જય હો ના નાદ થઈ રહ્યા. બરોબર 12 વાગ્યાનો
સમય થયો અધર્મનો નાશ કરવા, ધર્મનું સ્થાપન કરવા માટે, પાપી કંસનો વધ કરવા, દેવકી વસુદેવ જેવા ભગવાનના ભક્તોની રક્ષા કરવા, ગોપીઓને લાડ લડાવવા માટે આ લોકની અંદર ભગવાન બરોબર શ્રાવણ વદ આઠમના દિવસે રાત્રે મધ્યાહન 12 વાગે કંસના કારાગૃહની અંદર મથુરામાં માતા દેવકીના ગર્ભ થકી ભગવાન પ્રગટ થયા. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન જેવા પ્રગટ થયા ને બેડીઓના બધા જ બંધન છૂટી ગયા. વસુદેવજી ટોપલામાં મૂકી પ્રભુને લઈ કારાગૃહના દરવાજાઓ ખુલી ગયા. સારું એ મથુરા નગર સૂતું છે. આજે ટોપલામાં પ્રભુને મૂકી ગોકુળ મૂકવા જાય. યમુના મૈયાએ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા. યમુનાજીએ માર્ગ આપ્યો. ગોકુળમાં નંદ બાબાને ત્યાં પ્રભુને મૂકી યોગમાયાને લઈને વસુદેવ પાછા આવ્યા. આ બાજુ પ્રભાત થયું અને સુનંદાજીએ આજે યશોદાની બાજુમાં પ્રભુને રડતા જોયા. ગૌશાળામાં દોડ્યા. સુનંદાજી કહે ભૈયા તેરે ઘર લાલન ભયો, તેરે ઘર લાલન ભયો. અને નંદ બાબાએ થાળી વગાડી આખા ગામની અંદર પ્રચાર કર્યો મારે ઘેર લાલન ભયો, લાલન ભયો. આજે આખું ગોકુળ નંદ બાબાને વધાવવા માટે, નંદ બાબાને ઘેર આજે ઉત્સવ કરવા માટે આવ્યું. નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા અને ગાવા લાગ્યા છે. હરે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. આનંદ भयो જય કનૈયા લાલ. હે નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. 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 ઝૂલાવે ગોકુળની નારીઓ, ઝૂલાવે ગોકુળની ગોપીઓ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા લઈ આલો. ગોપાલ તને રમકડા લઈ આલો. ગોપાલ તને માખણીયું વાલું રે. ગોપાલ તને માખણીયું વાલું રે. ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે. ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે. ગોપાલ મારો પારણીએ
સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પારણે પારણે હે સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારા ને પારણે સોનાના બોર હે સોનાના બોર ઝૂલે નંદ કિશોર તારાને પારણે સોનાના બોર હે હીરા માણેક બહુ જડિયા પરણીએ હીરા માણેક બહુ જડિયા પારણીએ હે હીરા માણેક બહુ જડિયા પરણીએ હીરા માણેક બહુ જડિયા પારણીએ કન્યાગઢી કોઈ ઝુલાવે પ્યારી કાન કુંવરને કોઈ ઝુલાવે પ્યારી કાન કુંવરને હે હાથે ગ્રહી છે રૂડી હાથે ગ્રહી છે રૂડી કસ્તુરીની કો પ્યારાને પારણે સોનાના બો સોનાના બો સોનાના બોર ઝૂલે નંદ કિશોર તારાને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે નંદ કિશોર તારાને પારણે સોનાના બોર જય હો જય હો મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હે મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી કુમકુમનો ચાંદલો ને બાલ તિલક વચ્ચે કુમકુમનો ચાંદલો ને બાળ તિલક વચ્ચે કુમકુમનો ચાંદલો ને કુમકુમનો ચાંદલો ને બાલ તિલક વચ્ચે કુમકુમનો ચાંદલો ને બાળ તિલક વચ્ચે હારે તમે ભાડો ને બ્રહ્મણા ભુલાય ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હે મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી હે મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી
કંઠે ધારી માણેક જડી માળા ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી જય હો કનૈયા લાલની ઘણી ખમ્મા મારા વાલાની ઘણી ખમ્મા નંદના આનંદની આજ લટકાડો લટકંતો રે આવે લટકારો લટકંતો રે આવે લટકાડો લટકંતો રે આવે લટકારો લટકંતો રે આવે હે મોહન મોરલી વાતો રે રે વાલો મોહન મોરલી વાતો રે લટકાડો 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 વાળા રે તમે લાગો વાલા 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 તમે લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે એ ગલીએ ગલીએ સો એ જય રણ છોડ માખણ છોડ ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો રે કઠોર હાલો રે ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 રે ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારે દ્વારે બાલા આવો હું તો આવો એ સામળિયા દોરી ધજા લહેરાવો એ તારે દ્વારે હું તો આવું હું તો આવું ઓ સામળિયા દોરી ધજા લહેરાવો એ તારા રંગે હું રંગાવો ઓ કાનોડા ગુડલા તારા ગાવો
નંદ દરવાજા ખો તારા નંદ દરવાજા ખો જય હો મારા વાલાને ઘણી ખમ્મા નમ્ર નિવેદન કે તમારી પાસે આવેલી ચોકલેટ તમારે ખાવાની નથી, મંત્રેલી છે. હા, જે ખાશે એને સાધુ થવું પડશે. બરાબર. આજે એકાદશી હોવાથી કોઈ ચોકલેટનો પ્રસાદ યાદગીરી રૂપે ગુજરાત લઈ જવાનો છે. વાલા ભક્તો, આ ચોકલેટનો પ્રસાદ છે ગુજરાત તમારા પરિવારના સભ્યો સાથે શેર કરવા માટે અહીંથી મૂક્યો છે. ત્યારે આવો બધાએ પોતાની જગ્યાએ થોડી વાર માટે બેસજો. આપણે જે નંદના ઘરે આનંદ લીધો છે, બસ વાલા ભક્તજનો, એ ચોકલેટનો પ્રસાદ તમારી પાસે સંગ્રહિત રાખજો. આ યાદગીરીનો પ્રસાદ છે, ખાવા માટે નથી. તમારા નાના નાના ભૂલકા હોય, ઘરે નાના બાળકો હોય, સરસ અહીંયા અમારે દેવકીજી બનેલા, એમના માટે ખુરશીની વ્યવસ્થા કરજો. જે દેવકીજી બન્યા છે એમના માટે ખુરશીની વ્યવસ્થા આયોજક શ્રીઓ કરે. ખાસ અમારે અંબાલાલભાઈના ધર્મપત્ની એવા નીતાબેન કનૈયાલાલભાઈ પટેલ એ દેવકી લીધો છે. આપણને એમ થાય કે આપણે આટલા જ જણા આ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છીએ. ત્યારે વહાલા ભક્તો, ગિરનારી સેવા સમિતિની દીર્ઘદ્રષ્ટતા પૂજ્ય આયોજક સદગુરુ શાસ્ત્રી સ્વામી યજ્ઞ પ્રકાશદાસ સ્વામી આપણા વક્તા મહોદય શ્રીએ બહુ સુંદર આયોજન જ્યારે કરી આપ્યું હોય અને સ્વયં જ્યારે વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ અને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવતા હોય, ત્યારે આવેલા દરેક ભક્તોને તો આ આનંદ લે જ, પણ દુનિયાના છેડે બેઠેલો વ્યક્તિ, ધર્મ, સનાતન ધર્મ સાથે જોડાયેલો એ ધર્મ પ્રેમી ભાવિક ભક્ત,
એ પણ બદ્રીનાથની અંદર જે આપણે આનંદ કરી રહ્યા છીએ આનંદ લઈ શકે એવા શુભ ભાવથી બદ્રીનાથમાં પણ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુરની યુટ્યુબ ચેનલ ઉપર આપણો આખો મહોત્સવ લાઈવ જઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા આ દરેક ભક્તો આપણા મહોત્સવને નિહાળી રહ્યા છે. ત્યારે વહાલા ભક્તો, ખરેખર આજ અમારા કનૈયા લાલ ઉપર કનૈયો શોભતો હતો એનો આનંદ તો કંઈક અનેરો હતો. એ 1,11,000 રૂપિયામાં 1 કરોડનું કામ કાઢી ગયા છે. ભાઈ ભાઈ હો, આવું તો અવસર વારે વારે મળે નહીં. ત્યારે કહેતા આનંદ થાય કે કનૈયાલાલને પણ એમ થતું હશે કે આનંદ અમે લઈ રહ્યા છીએ બે પતિ પત્નીઓ ગિરનારી સેવા સમિતિ દ્વારા. એવા કનૈયાલાલ અંબાલાલભાઈ પટેલ, એમના જે દેવકીનું સૌભાગ્ય જેમને મળ્યું છે એવા નીતાબેન કનૈયાલાલભાઈ પટેલ, એમને જોરદાર તાલીઓના નાદથી વધાવો. આ બંને દંપતીએ સુંદર સેવા લીધી છે. ત્યારે એમના સુપુત્રો સાંગલીમાં રવિકુમાર કનૈયાલાલભાઈ પટેલ, ધવલ કનૈયાલાલ પટેલ, અમીષા રવિકુમાર પટેલ, ભૂમિ ધવલ પટેલ, નિશા રવિકુમાર પટેલ, દેવેન ધવલ પટેલ અને વેદાન રવિકુમાર પટેલ પ્રશ્ન કરે છે કે અમારા કનૈયાલાલ ક્યાં છે? પણ અમારા ગિરનારી સેવા સમિતિ આખો રૂપ રંગ બદલી દીધો છે. એને કનૈયામાંથી કનૈયાના બાપ બનાવી દીધા છે. એનો આનંદ કંઈક અલૌકિક છે. ત્યારે વહાલા ભક્તો, બહુ સુંદર આયોજન થયું. ભગવાન આવ્યા હોય, અભિષેકની તૈયારી કરાવો. કનૈયાલાલભાઈ અંબાલાલભાઈ પટેલ અને આપણા જે પોથીના મુખ્ય યજમાન શ્રી છે એ દયાભાઈ, એમના પરિવારના સભ્યો અગ્રભાગે આવજો. અને અભિષેકમાં કનૈયાભાઈ તમે અત્યારે ઊભા થશો અને પૂજ્ય અજય સ્વામી, મુક્ત સ્વરૂપ સ્વામી જે રીતે આપણને જે ઉપચારો આપણી પાસે અહીંયા છે એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. હા, પેલી પૂજા કરજો મંત્રોથી. हरिः ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीदेरङ्गे विष्णुवागुंसस्तनोभिर्व्यसेमहि देवहितयदायुः शतमिन्दु शरदो अन्तिदेवा जतरा नश्चक्राजरसन्तनो नामः पुत्रासो जत्र वितरो भवन्ति मानो मध्यारीरे. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. शांतिः वैधवे शांतिरापः शांतिरोगदयः शांतिः वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वज्ञो शांतिः शांतिर्दयात. આવો, હવે બધાને ખબર જ છે બહેનોનું પ્યારું એવું જમુના જળમાં કેસર ગોળી. તાલીઓના તાલ સાથે ભગવાનને નવરાવીએ. જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવો
વાસુદેવ દેવકીજી બન્યા છે. આવો અને અમારે અંબાલાલ પરિવારના ભક્તો, અંબાલાલ બાપાના પરિવારના સભ્યો આગળ આવજો. એ બધાએ સંતો ઉપર આવી જાય. कुमकुम केरू तिलक सजावो त्रिकम तारावाल माँ. कुमकुम केरू तिलक सजाओ प्रीतम तारा भालमा अलबेली आँखों मांझू, अलबेली आँखों मांझू, अंजन मारा बाल माँ. ओ यमुना धरना केसर घोड़ी स्नान कराओ श्यामला. ओ हलके हाथे अंगो छोड़ी लाड लड़ावो शामड़ा. हाथे हमको छोड़ी लाड लगाओ रामला. हे पग माँ झांझर रुम झुम वागे कर माँ कंकण बाल माँ. पग माँ झांझर रुम झुम वागे करमा कंकण वाल माँ. कंठे माला काने कुंडल, कंठे माला काने कुंडल, चोरे चितड़ा चाल माँ. यमुना गयवा केसर घोड़ी लाड लगाओ श्यामला. यमुना गयवा केसर घोड़ी मोर मुकुट माथे पहराओ मुरली अपू हाथ माँ. मोर मुगट माथे पहराओ मुरलिया को हाथ माँ. दूध कटोरी भरीने आपो दूध कटोरी भरीने आपो पियो ने बारा सांवरा. दूध कटोरी भरीने आपो पियो ने मारा सांवरा. ग्वाल मंडल ये निरखी शोभा, ग्वाल मंडल ये निरखी शोभा, राखो चरण सांवरा. यमुना धरमा केसर घोड़ी स्नान कराओ श्यामड़ा. अलगे हाथे अंगो छोड़ी हाल डड़ावो सामरा. यमुना जड़मा केसर घोड़ी लाड लड़ावो बाल माँ.
अभिषेकम् अथ अभिषेक हवे संपन्न થઈ રહ્યો છે। ગિરનારી સેવા સમિતિના કોઈ સભ્યો બાકી હોય તો આવી જજો। એ ગિરનારી સેવા સમિતિના કોઈ સભ્યો બાકી હોય અભિષેકમાં તો આવી જજો અને લાભ લઈ લેજો અને આરતીની તૈયારી કરજો। બહુ સુંદર વહાલા ભક્તજનો, આજે આપણને જે આનંદ મળ્યો છે એ આનંદ આપણે સંતોની ભંડારાના જે યજમાન બન્યા છે એવા ઓકે ચલો સરસ વાલા ભક્તો, બહુ સુંદર રીતે આપણું આયોજન થયું છે। ત્યારે અભિષેક માટે આવજો। અમારે ઇન્દુબેન મહેન્દ્રભાઈ અંબાલાલ દેલવાડા વાળા, પટેલ પ્રતિષ્ઠા પ્રીતમ કુમાર, પ્રિતેશ કુમાર મહેન્દ્રભાઈ, પ્રિન્સ અને દ્વિજા એ હોય પરિવારના સભ્યો તો અભિષેકમાં આવી જજો। આવો વાલા ભક્તો, હવે અભિષેકને અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી રહ્યા છીએ। ત્યારે ગિરનારી સેવા સમિતિના સભ્યોએ થોડાક હરિભક્તોનું સન્માન કરવાનો સંકલ્પ કર્યો છે। જેનો હું નામ લઉં એ સભ્ય આ યજમાનશ્રીઓના સગા સંબંધીઓ છે, એ અત્યારે વક્તાશ્રી પાસે આવશે અને યથાર્થ ભેટ સોગાદ ગ્રહણ કરશે। અમારે કાંતિભાઈ સોમદાસ કુકરવાડા વાળા આવો પધારો। ગિરીશભાઈ મોહનલાલ કુકરવાડા વાળા, સુરેશભાઈ નાથાલાલ પધારજો। સુરેશભાઈ નાથાલાલ, પટેલ જીતેન્દ્ર કુમાર અંબાલાલ, પટેલ સુરેન્દ્ર કુમાર મંગળદાસ, પટેલ સુરેન્દ્ર કુમાર, બસ આવો ભક્તાશ્રી પાસે। સરસ વાલા ભક્તો, શૈલેષભાઈ સાકરચંદભાઈ ચડાસણા વાળા, દિનેશભાઈ સાકરચંદભાઈ રાજપુર વાળા, વિનોદભાઈ કનુભાઈ, સ્વામિનારાયણ બાબા, બહુ સરસ પધારો વાલા ભક્તો। સરસ વક્તાશ્રીના આશીર્વાદ લેવડાવ્યા છે। ત્યારે આજની આરતીમાં આજના ભોજન પ્રસાદના દાતાશ્રી પણ પૂર્ણાહુતિની આરતીમાં જોડાશે। અત્યારે આયો ને સારી
पश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम् स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण बोलो स्वामी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोलो स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोलो नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बोलो स्वामी नारायण स्वामी नारायण बोलो स्वामी नारायण स्वामी नारायण बोलो 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 स्वामी नारायण बोलो स्वामी नारायण बोलो स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 नारायण बोलो श्री द्वारिकाधीश की जय कृष्ण कन्हैया लाल